જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ઘૂઘરા બન્યા છે ને. તો ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આગળ મેંદો અને ઘઉંનો લોટ લીધો છે. એમાં આપણે નાખી દઈશું અજમો, મીઠું અને ઘી નાખીને બરોબર રીતે મિક્સ કરી લઈએ અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું. બાફેલા બટાકાની અંદર આદુ મરચાંની પેસ્ટ, સંચર પાવડર, મરચું પાવડર, જીરા પાવડર, ગરમ મસાલો અને બધી જ વસ્તુ નાખી દેવાની છે. ખાંડ દળેલી ખાંડ નાખી દઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને ઘૂઘરા વાળીને અહીંયા આગળ આપણે તૈયાર કરી લઈશું. કિનારી ઉપર પાણી ચોપડીને આ રીતે ડિઝાઇન આપી દઈશું અને આપણા જે ઘૂઘરા છે બનીને તૈયાર થઈ ગયા છે. ઘૂઘરાને આપણે તેલમાં તળીને તૈયાર કરી લઈશું. એકદમ સરસ મજાના ફૂલીને તૈયાર થઈ જશે, કડક એવા સરસ થઈ જશે અને આપણે હવે સર્વિંગ પ્લેટમાં લઈને એની ઉપર બધી જ ચટણીઓ નાખી લઈશું. એની અંદર ઘડી ચટણી નાખીશું અને એકદમ રાજકોટની ફેમસ ચટણી નાખી છે, લાલ ચટણી અને ડુંગળી અને સેવ સાથે સર્વ કરીશું અને સરસ મજાના ઘૂઘરા ખાવાનું ચાલુ કરીશું.